નમસ્કાર દર્શક મિત્રો, ધલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસના સાંસદ શશી થરૂર પોતાની જ પાર્ટી તરફથી ટીકાનો શિકાર બની રહ્યા છે, જેનો જવાબ આપતા થરૂરે નેતાઓને અતિ ઉત્સાહી ગણાવ્યા છે। તેમજ થરૂરે પોતાની પાસે અન્ય ઘણા કામો હોવાનું કહી તેમના કટાક્ષોની અવગણના કરી હતી। કોંગ્રેસ નેતા ઉદિત રાજે શશી થરૂરના વિદેશ પ્રવાસ દરમિયાન આપવામાં આવેલા એક નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો અને તેમને ભાજપના સુપર પ્રવક્તા ગણાવ્યા હતા। ભારતીય સશસ્ત્ર દળોએ કેટલાક ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાનના આતંકવાદ તરફી વલણને દુનિયા સમક્ષ રજૂ કરવા ભારત સરકારે સર્વદળીય પ્રતિનિધિ મંડળો ઘણા દેશોમાં મોકલ્યા છે, જેમાંથી એક પ્રતિનિધિ મંડળની આગેવાની કોંગ્રેસ સાંસદ શશી થરૂર કરી રહ્યા છે। પાનામામાં એક કાર્યક્રમ દરમિયાન શશી થરૂરે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી માટે કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી। શશી થરૂરે નિવેદન આપ્યું હતું કે ભાજપ સરકાર હેઠળ પહેલીવાર સરહદ પાર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી। થરૂરની આ ટિપ્પણી પર કોંગ્રેસ નેતા ઉદિત રાજે સવાલો ઉઠાવ્યા કે કોંગ્રેસ સાંસદ શશી થરૂર ભાજપના સુપર પ્રવક્તા બની ગયા છે। જે વસ્તુ ભાજપના નેતાઓ નથી બોલી રહ્યા તે થરૂર પીએમ મોદી અને સરકાર વિશે બોલી રહ્યા છે। શું તેમને જાણ છે કે પાછળની સરકારે શું કર્યું હતું? તે ભારતીય સશસ્ત્ર બળનો આશરો લઈ રહ્યા છે। શશી થરૂર ભાજપના પ્રચાર વિભાગના પ્રવક્તા બન્યા છે। ઉદિત રાજની ટીકા બાદ શશી થરૂરે જવાબ આપતા એક્સ પર પોસ્ટ કરી કહ્યું કે પનામામાં એક લાંબા અને સફળ દિવસ બાદ મારે મધ્યરાત્રિએ જ કોલંબિયા માટે જવા નીકળવાનું છે। આથી મારી પાસે સમય નથી, પરંતુ જે અતિ ઉત્સાહી મારા નિવેદનની ટીકા કરી રહ્યા છે તેમને જણાવી દઉં કે હું માત્ર આતંકવાદી હુમલા વિરુદ્ધ જવાબી કાર્યવાહી મુદ્દે બોલી રહ્યો હતો। મેં સ્પષ્ટપણે ફક્ત આતંકવાદી હુમલાઓના જવાબમાં કરવામાં આવેલી કાર્યવાહી વિશે વાત કરી હતી। યુદ્ધો અથવા આપણા લશ્કરી ઇતિહાસ વિશે નહીં, પરંતુ હંમેશાની જેમ ટ્રોલર્સ અને મારા ટીકાકારો મારા શબ્દોને તોડી મરોડી રજૂ કરશે, પરંતુ મારી પાસે કરવા માટે બીજું ઘણું બધું છે। ઉદિત રાજે કહ્યું હતું કે તમે કોંગ્રેસના સુવર્ણ ઇતિહાસને કેવી રીતે ઓછો આંકી શકો છો કે પીએમ મોદી પહેલા ભારતે ક્યારેય એલઓસી પાર નથી કરી। 1965ના યુદ્ધમાં ભારતીય સેના લાહોર પહોંચી હતી। 1971માં કોંગ્રેસના શાસન દરમિયાન પાકિસ્તાન બે ભાગમાં વહેંચાઈ ગયું હતું। આ ઉપરાંત યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન ઘણી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી, પરંતુ તેનો પ્રચાર કરવામાં આવ્યો ન હતો। જે પાર્ટીએ તમને આટલું બધું આપ્યું છે તેના પ્રત્યે તમે આટલા અપ્રામાણિક કેવી રીતે બની શકો છો? કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ અને વરિષ્ઠ નેતા પવન ખેરાએ પણ ઉદિત રાજના નિવેદનો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા।